અરે ગુરુજી બોલ બરવા મારો મોત કદી છે જાણતા હો તો કહી દો તારું મોત મારો નવો દીકરો લાગે તેરી તારું મોત દુઃખ છે અરે ગુરુજી બોલ બરવા બીજો શિષ્ય ધારવા દો તો મારું મોત થાય ને ગુરુજી નવો દીકરો ધારી તેરી તારું મોત દુઃખ છે અરે બાળક આ ભેરવાને ભોયરામાં પૂરી સિંચરમણની સલાહ આપી દીધી છે હવે મારી સારવાર કરનારું કોણ બોલો અરે મહારાજ તમે આજે જ્યારે મને કંથાર ગોદડી ઓઢાડી હા એ સમયે તમે મને કાનમાં કહેલ કે બાળક તું હલતો નહીં ચલતો નહીં અને હમણે ભેરવ આવશે તો તમારો બક્ષો કરી જશે તે સમયે મેં આપને મનથી ગુરુ માની લીધેલ છે હે ગુરુ મહારાજ તો આપનું જે કાંઈ ઋણ છે ઊંધા કરવા તૈયાર છું બહુ સારું અને જે કાંઈ અહીંયા કણે તમારે પાણીનું પ્રબંધ કરવા માટે હું અરે બાળક અહીંયા એક વાવડી બનાવું છું અરે બાળક મને તરસ લાગી છે સામી વાય વર્તાય બહુ સારું તેમને પાણી પીવડાવી દઉં આજ ગુરુની આજ્ઞા રે જોને પાળે વારે રામદેવ જળે ભરવાન જાય રામદેવ જળે ભરવાન જાય ગુરુની આજ્ઞા રે જોને પાળે વારે આજે જળ રે ભરીને રામદેવ જાય હે ગુરુ મહારાજ આ આપણા માટે હું જળ ભરી આવ્યો છું છતાં હવે આપને કોઈ જળની તકલીફ નહીં પડે આજે આ વાય હાવ ખાલી હતી આ વાય એક ઉભરે નાલી જાય છે અરે એનું મારે નામ જરાક પૂછવું છે અરે કિયા રે રાધાના તો મેં બેટડા રે તમારા નામ યાદ આજે અજમલ રાજા નાયને બેટડા રે આજે અજમલ રાજા નાયને બેટડા રે રામદેવ હોએ મારો નામ રામદેવ હોએ મારો નામ અજમલ રાજા નાયને બેટડા રે હે ગુરુ મહારાજ આ મારી પરિચય આપને આપું છું અત્યારથી તમે મારા ગુરુ છો અને ગુરુની આજ્ઞા પાળવા માટે હું તૈયાર છું અને આપનું ઋણ ચૂકવવા માટે આ એક સરસ મજાનું એક નગર બંધાવીશ તેનું નામ પણ હું ઋણીએ રણુજા રાખીશ બહુ સારું હે રામદેવ મને ભોયરામાં પૂર્યો તો મારે ખાવાનું શું અરે ભૈરવા આજે તું એક મારો ગુરુભાઈ છો તે હું તારો સહાર કરતો નથી તને સજીવન ભોયરાની અંદર પૂરો છું પણ જા આજે ભાદરવા સુદ દસમ 11 રણુજામાં મેળો ભરાશે તેમાં દસમ 11 નો જે પ્રસાદ થશે તે હું મારી પહેલા તને દસમનો પ્રસાદ હું તને અર્પણ કરું છું બહુ સારું લાખે પોતું હલકારી રે મારવત વિષ્ણુ કો વણજારો લખે લાખે પોતું હલકારી રે મારવત વિષ્ણુ કો વણજારો લા ભાઈ લાખા એ તો લે હવે ભૂખ નથી લાગી
ભૂખ તો લાગી છે છે હવે તો ઘડીક આગું હાલવું છે થોડાક હાલ્યા હોત તો હારું રાત તો હાલો હાલવી હાલો આપણે હાલવી હાલ કરો કટે કટે રોણિયો રોણિયો લાખે ફોટું હલકારી રે મારવાડ દેશનો વણજારો હા તા એટલે કોક બે બાલુડા હાલ્યા આવે બે બાલુડા હાલ્યા આવે હે હા તો હવે સામે આપણે કહેજો કે આમાં લૂણ ફર્યું છે. વેપારી કો ચાલ્યા આવે છે હા હા તો હિંમત કરવું પડશે તો તેની પોઠુમાં શું ભરી રહેલ છે તેને પૂછી લો લૂણ ફર્યું છે લૂણ અરે મેં કોઈ દી બંધારા ખોટું બોલવી હાસું જ બોલવી છે કે આમાં લૂણ ફર્યું હોય તમારી પોઠુની અંદર જે ભરેલ હોય તે હકીકતની વાત કરો અરે મેં હકીકત જ કહી છે કે આમાં લૂણ ફર્યું છે અમે વણજારા ખોટું ન બોલીએ અમારે કાંઈ આ ધંધો કરવાનો કાયમનો રહ્યો. ધંધો હા એ બધી વાત સાચી છે તમારી તમે કાયમ ધંધો કરો છો અને આજીવિકા માટે તમારે મહેનત કરવી પડશે તે હું હા પાડું છું પણ આની અંદર તમે જરાક જૂઠું બોલી રહ્યા છો એ કર્મ તમારે ભોગવવું પડશે અરે અમે જૂઠું બોલવી જ નહીં વંજારા કહેવાય કોઈ દી નહીં કાંઈ હતા અરે. હા એ આ દાઢીવાળા પાસા લાવશે રે મારવાડ દેશના વણજારા મૂછવાળા પાસા નહીં આવે રે મારા ગઢના બાલુડા દાઢીવાળા પાસા લાવશે રે મારવાડ દેશના વણજારા ફાળિયાવાળા પાછા નહીં આવે રે પોકણ ગઢના બાલુડા રાયા મુંગઠવાળા પાસા લાવશે રે મારવાડ દેશના વણજારા પાકડીવાળા પાછા નહીં આવે રે પોકણ ગઢના બાલુડા આ ભાલાવાળા પાસા લાવશે રે મારવાડ દેશના વણજારા વાળા પાસા નહીં આવે રે કોકણ ગઢના બાલુડા હે વણજારો આ હકીકતની વાત તમને કહું છતાંય તમારા અંતરમાં ઉતરતું નથી ચાલો તમારા કર્મ તમે જરૂર ભોગવશો અરે વંજારા કોઈ ખોટું બોલવી જ નહીં બોલવી હે લાખા અરે કોઈ દી હતા ન અરે. બોલી ભલે ઈવડાઈ કરતા હોય આપણો હા. કાયમનો ધંધો છે આ ધંધો ખોટું બોલ્યું તો હાલે અરે ખરો હાલે જ નહીં ને અરે, બટા ગીગી તો પાણી પીને મારી દીકરી ભૂખ લાગી જાય છે એટલે બટા ગીગા તું લાકડા કાપી આય હાલ હા ભૂખ લાગી હવે કે મારી ગાગડીમાં ગંગા જમના રે પાણી મારે ભરવાથી મારી ગાગડીમાં ગંગા જમના રે પાણી મારે ભરવાથી આ તો ઊંડા કુવાના દોરડા રે પાણી મારે ભરવા મારી સાસુ દીવો છે એ આ બોઘણી કૂવો પડ્યો એ હાંધું ઢળ ત્યાં આયા આવશે હે મારો દીકરો હાંધું ઢળતો આયા એટલે ભાઈ લાખા હા હવે આપણે સુલી બુલી ગાળી ગાળી નાખી જ પડે ને હતા અને લાખી શેરો હલાઈ નાખે હા હા અલા, કોવનમાં વનમાં સૂલો ગાળે રે મારવાડ દેશ લખો વણજારો લાખી વનમાં જેરો લાવે રે મારવા દેશની વણજારી લાખો વનમાં સૂલો ગાળે રે મારવાડ દેશનો વણજારો લાખી વનમાં જેરો હો રે મારવા દેશની વણજારી એટલે ભાઈ લાખા આ તા એટલે શેરો કમ્પ્લીટ થઈ ગયો હવે શેરો તો કમ્પ્લીટ થઈ મને ભૂખ બહુ લાગી તો ખાઈ લે લે પેલા મારા ખબર આ ગીગાને આ પેલા નાના ભાઈ ને ખવારો ને હા હા. ખાઈ લે ગીગા મારો દીકરો ત્રણ ખાઈ ગયો હો. આ તો બહુ ખારો આ તો બહુ ખારો શું અલ્યા આ તો હતા શેરો હતા હઉ. આને મોઢું જ ન જોયું આ દાંત કોઈ દાંત ન કરતો અરે બરાસ કરતો હું ઉઠીને હું નકરો હાલ્યો જાય કાપવા એ બટા લાખી
મારી દીકરી તું ખાઈ લે ધરે ધરે હાલો ખાઈ લો હાલો એ આતા આ શેરો તો ખારો ઉઈશ લાગે મને એટલે ભાઈ લાખા કઈ ક્યાં ને આને હવે હવે ગગી નાની તું અમારા ઘા કરતા ભૂંડા લાગી તું મોઢું ધોવસ હા મોઢું ધોઈ પણ તેમ સાચી જુઓ ખારો હે બહુ હતા આ બધા કઈ હાસું છે હા આતાને આપો ખબર પડે હતા આવ તું ખાઈ જાય ને થોડોક મને ભૂખ જ મરી ગઈ અત્યારે હા હા ભાઈ મને ચેદુ ની મરી જાય એ તો મને ખબર હે ભૂખ મરી ગઈ કીધું ને પણ થોડોક સાખી લ્યો ને એ બટાક લાખી આમ ખારો હતો થોડો થોડો ભાંભળા લોકો હતો ના ખારો ઉઈશ છે બહુ ખારો હે બહુ ખારો હે એટલે ભાઈ લાખા હતા આ શું થયું હોય ઓલા બાલુડાએ કઈ કરામત વાળા નતા ને કઈ વૈદ્યા બજા નહીં કરી હોય મને એવું લાગે એવડે લોકો વૈદ્યા કરીને જ્યાં તો આપણે પાછું જવું હે હતા નનકા નનકા પણ હૈદ હોશિયારી કરતા આપણા આમાં તો જાવી જવું પડશે આપણું મૂછનું પાણી રહેશે જેરો ખારો હતો ને. દાદા હે ઉતરી જાય બાપડા નોર તો સારા થઈ જાય ઘડેક રહ્યો ને આ ભાઈ કોણ છે આપણે હું આ બધા માથાકૂટ કરો છો એટલે ભાઈ કોણ છો તું હું છું વેપારી વેપારી હો હા શીનો વેપાર કરે હું હાકર ને એવું બધું રાખું ક્યાંય ભૂલમાં આવી એ ગયો તો બેટા હાલ્યો ગીગા હતો. એ બેટા ગીગા મોટો ગાંગલો દેખાય હા હે હતા આને કાંઈ નહીં આવડતું આ કાંઈ ડ્રેસ તો એવો દેખાતો ને વાણિયા જેવો અત્યારે વાણિયા ખાધા. અત્યારે વાણિયા એવા થઈ ગયા કાવડો ને દીકરો નથી ને જોઈજો હરકાઈ હા 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 આ તો હું તમે ખોટું બોલો નકરું મીઠું હોય આ તો તમારે પેટીમાં ધંધો હતો આવડો આવા નવા ક્ષેત્રમાં ધંધા કરો છો એ ભાઈ તું ધંધો શીનો કરે હું હાક કરું લઉં હું લે વેચનો ધંધો કરું હવે વડાગરું વેચી ખાતો હોય છો અરે નકરું મીઠું છે તમે સાખ્યું દો હા, ખબર સાખ્યા પડે. હતા હતા અરે કાયમ મને ખબર હે લઈને જાતો હોય ભરીની ના વાહન આવડા આવડા હોય વડાગરા હોય વડાગરું એને વેચી ખાતો તમે હોય છે આને એમાં અમારો રાતદીનો ધંધો હે હું વાત કરો હા. નકરો તમારા પોઠુંમાં મીઠું ભર્યું નકરું વડાગરું વેચવાનો ધંધો હે અને રો- રો હાકરનો તમે- ધંધો હે તમે પેલા મારી વાત સાંભળો ઉભર ઉભર તું અને- હા પેલા મારી વાત તને બહુ ખારું લાગ્યું હા ખા માતાજીના અરે માતાજીનું ખારું દુધવાર છે હું આ હવે ક્ષેત્રમાં વડાગરું ધંધા વેચાય કરો. ખબર હે હું હતા ફરાકરમાં હતા આ કોઈ હાકર ભાળી અમારે નહીં હોય. રાતદીનો ધંધો હે મેં કોઈ દી હાસો હોય તો હોય હો ધંધો છે વડાગરાનો ના ભાઈ ના કોઈ દી વાત અરે હતા હાસો હોય તો એવું લાગે આનો દીદાર એવા કે છે શું કઈ ખાતો હોય છે આ વડાગરું ખાઈ ખાઈને આવો થઈ ગયો એમ? હા અરે અમારે તો ધંધો હે એમાં કોઈ દી ખોટું અરે ન તારું બોલીએ. હું કવાનું થાય પણ બોલ ને એટલે આમાં તમારે નકરી હાકર જ ઓલું મીઠું જ ભર્યું હોય હાકર જ છે. હાકર જ છે અરે મીઠું જ છે નકરું હા, નકરું તે- વડાગરું આવું ને આવું ભર્યું હા, તાર- ભલા હોય તાર જવા દે. લેવાની હે ના મીઠા લઈને મારે શું કરવું તો સીધી વાત કરીને એટલે અને તમે ક્યાં થાય ને આ તમારે પોઠું ક્યાં થાય ને એ નીકળે? અમારા હતા ને ખબર એમ ન ખબર આયા એમે. એટલે ત્યાં તમને કોઈ બે બાલુડા છોકરા હામાં મળ્યા એવું કઈ થયું આમાં મળ્યા હતા એના હારે તમારે કઈ વડસડ થઈ હતી આમ તો એ તેવી થઈ હતી તો તમારે ત્યાં પાછું જવું જોઈશે આ તમારું ડોહ નકરું મીઠું ભર્યું હું નકરા હાલી નીકળે એ ડાયો હું થામે તારે ભલે અમારે જવું પડે જા તારે અમારે વ્યાર આ કેવું હે ત્યાં તમારે જવું જોઈશે નકરું. ત્યારે જ તમારો પાર હે. નકરો વડાગરું વેચી કાઢને ડાયો થાસ કેટલાક સો આવા નવા હરામ નું ખાઈ બેટા, લાખી બહુ ખારો હતો હે હતા હશે એવું અરે ખારો કરામત વાળા હોય હાલો ને પાછા જઈ હું જ કહું હાલો અરે કિટારે રોણ્યો કે લાખે પોઠું હલકારી રે મારવાડ દેશનો વણજારો લાખે પોઠું હલકારી રે મારવાડ દેશનો વણજારો અરે ભાઈ રમદેવ સામે ઓલા વણજારા પાછા ચાલ્યા આવતા એવું લાગે છે આ લાકડી વાળા પાછા આયા રે પોકણ ગઢના બાલુડા આ ભાલાવાળા પાછા લાયા રે મારવાડ દેશના વણજારા વાળા પાછા આયા રે પોકણ ગઢના બાલુડા આ દાઢીવાળા પાછા લાયા રે મારવાડ દેશના વણજારા વાળા પાછા આયા રે પોકણ ગઢના બાલુડા મૂંગઠવાળા પાછા લાયા રે મારવાડ દેશના વણજારા પોકણ ગઢના બાલુડા લાખા તારા વસન તને ફળ્યા રે મારવાડ દેશના વણજારા આજે આટલો ગુનો રે અમારો મા
માફ કરો હવેથી નહીં રે કરવી ભૂલ આવી નહીં રે કરવી ભૂલ લોગોનો રે અમારો માફ કરો આજે આટલો ગુનો રે તારો માફ કરો આવી નો રે કરતો ભૂલ આવી નો રે કરતો ભૂલ આટલો ગુનો રે તારો માફ કરો હે લાખા આટલો ગુનો હું તારો માફ કરું છું પણ હવેથી કદી આવા કરના દાણ દીધા વગર જશો નહીં હવે કોઈ ભૂલ કરવી જ નહીં. હવે આમાંથી જે 25% પોઠું રણુજા મોકલી દેજો તમારી જેવી મિશ્રી સાકર હતી તેવી જરૂર બની જશે જાઓ મારા વતન છે અરે અડધી ને હંધી ન્યા હંધી, નીકળી. હા, હા, તા હા, બધી- બધી બધી રણુજા ભેગી. અને હવેથી આવા બધા કરસોરના દાણ દીધા વગર જાશો ને કરસોર બનશો નહીં તો કર્મ આવા ભોગવવા પડશે. બહુ સારું. બહુ સારું. અને તમારા નામનું કાંઈ મેં માંદલિયું માંડવી ગળામાં, બેસું. પેટું ગળામાં. હા હા બહુ સરસ સારું ચાલો હતા હા હાલો 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 હલકારી રણુજા ભેગી કરવા હાલો માંડી. હા હા હલકારો અરે ગઢે રાણિયા રાણિયા લાખે પોઠું હલકારી રે મારવણ દેશનો વણજારો આજ રામ દેવે જો ને આતા રે ચાલ્યા નગર ને મોદાળ ચાલ્યા નગર ને મોદાળ રામ દેવે જો ને આતી ચાલ્યા રે काय धाना जिरुलो काय भिडी बाकसुलो या रणु दासरना धन जिरालो काय धाना जिरुलो काय भिडी बाकसुलो या रणु दासरना धन जिरालो અરે વાણિયા બોલો પ્રભુ. હા અહીંયા તું શું કરી રહેલ છો અરે પ્રભુ, હું તો એક શાક બકાલાનો વેપાર કરું છું. અચ્છા શાક બકાલાનો તો વેપાર કરે છે હા. તો આ શાક બકાલો વેચે તારા ઘરનું ભરણ પોષણ કેવી રીતે ચાલશે અરે પ્રભુ, જેમ તેમ કરી અને મારું ગુજરણ હું હાંકી દઉં છું. એ છે વાત વેપારી હા. આજે હું તને એક યુક્તિ બતાવું છું તું અહીંથી જાવા પાટણ જા તો ત્યાં ખૂબ તને ધન અને દ્રવ્ય મળશે બહુ સારું, તમારા કહેવાથી એક હું જાવા પાટણ જાઉં. આ તો ખૂબ તને ધન મળશે પણ મારા માટે નિશાનીમાં શું લાવીશ તમે જે મગવો એ વસ્તુ હું લેતો આવીશ. મારા માટે એક સરસ મજાનો સોનાનો બેરખો લાવજે બહુ સારું, ભૂલતો નહીં બહુ સારું, જા જલ્દી જા જાવા પાટણ મારા આશીર્વાદ બહુ સારું. વાહ પ્રભુ, વાહ તારી લીલા, વાહ. આજે મને જાવા પણ જવાનું કીધું કે તું સારામાં સારો અહીંયા ધન કમાઈશ તો લાવ મારી શેઠાણીને અહીં બોલાવું તો અહીંયા ધંધો હાકે અને હું એક દાવા પાટણ જાઉં. યાદ શેઠરે બોલાવે શેઠાણી આવા જોરે આવા તું પડી દુકાને પડ્યા તારા કામ શેઠરે બોલાવે શેઠાણી આવા ઘરે આજે શેઠરે બોલાવે શેઠાણી આવ્યા રે આવ્યા પડી દુકાન મારા જોડે પડ્યા કામ શેઠ રે બોલાવે શેઠાણી આવ્યા રે. અરે શેઠજી, અત્યારે શું મારા કામ પડ્યા? અરે શેઠાણી, હું આજે અહીંયા આપણી દુકાને ધંધો ચલાવતો તે મને અહીંયા એક પ્રભુ મળ્યા કે તું એક દાવા પાટણ જા અને સારામાં સારું તું ધન કમાઈશ.
એટલે એમના કહેવાથી મારે એક જાવા પાટણ જવું છે અને તારે અહીંયા દુકાન ચલાવવાની છે. બહુ સારું શેઠજી. અરે શેઠજી, આ દુકાન તમે કઈ રીતે ચલાવો છો? એટલે બહુ ઉધારે ન આપવું. એવું કરવાનું? હા, રોકડથી આપવું. પણ હું તો ઉધારે દે આવશે નહીં ને બહુ દઈશ ને રોકડા આવશે ના પાડી દઈશ. ના, રોકડા આવે એને દેવાનું, ઉધાર પુધાર બંધ. એવું હે? હા. એ ધાણાજી રૂલો કોઈ ધાણાજી રૂલો યા જાવા પાટણનો ધાણાજી રૂલો કોઈ બીડી બાકતલો કોઈ બીડી બાકતલો યારનો શેરના બીડી બાકતલો. એ હાલે હાલે ખરવાના વાણ હિલોળે હાલે છે. એ હાલે હાલે ખરવાના વાણ હિલોળે હાલે છે. એ અમારે જાવું જાવા પટણ છે રહી લોળ હાલે છે. અરે ખરા ભાઈ, અરે બોલો ભાઈ. આજે તમારા વાન ક્યાં જાય છે? અમારા વાણ જાય છે જાવા પટણ શહેર. જાવા પાટણ જાય છે? હા. તો મારે જાવા પાટણ આવવું છે. આવું હોય તો ભાડું થાય. ભલે થાય ભાડું, તો બેસી જાઓ. જે થાય એ આપી દઈશું. ભાડું ઓછામાં ઓછું 50,000 જેવું થશે. જે થાય એટલે કાંઈ વાંધો નહીં. બહુ સારું. એ હાલે હાલે ખરવાના વાણ હાલે છે. હાકો હાકો ખરવા તમારા વાણા હિલોળા કોને. હાલે હાલે ખરવાના વાણ હિલોળ હાલે છે. એમાં બેઠા ભલા મલો છે હિલોળા કોને. એમાં બેઠા દલમલ શેઠ હિલોળ હાલે છે. મારે જાવું જાવા પાટણ તે હિલોળા કોને. એ અમારે લઈ જાવા જાવા પટણ છે હિલોળ હાલે છે. અરે ખરવા ભાઈ, અરે ભાઈ આ જાવા પટણ શહેર આવી ગયું. જાવા પાટણ આવી ગયું? તો લાવો હું ઉતરી જાઉં. અમારું ભાડું તમારું ભાડું આપી દઈશું. ક્યારે? આમ પાછળ આપ્યું હે. સારું હાલો. એટલે તને ભાડું આપ્યું હે તો હું જોયેલ મૂળા જેવો થાય ને ઊભો હું હાલ હવે. કોઈ ભાણા નિરાલો કોઈ ભીલા બદલો યા જાવા પાટણના ભાણ નિરાલો. કોઈ ભાણા નિરાલો કોઈ ભીલા બદલો યા જાવા પાટણના ભાણ નિરાલો. વાહ પ્રભુ, આ તારી લીલા વાહ. આજે તમારા કહેવાથી એક હું જાવા પાટણ આવ્યો અને મારો ધંધો સારામાં સારો હાલ્યો અને સારામાં સારો હું ધન કમાણો. તો જ્યારે મને રામા પીરે કીધું તું એક તું જાવા પાટણ જા અને સારામાં સારો તું ધન કમાઈશ એટલે મારા સાટું એક સોનાનો ડેરખો લેતો આવજે. અરે કારવા ભાઈ, અરે બોલો ભાઈ. આજે મારે રણુદા જવું છે તો તમારા વાણ ત્યાં જાય છે? અમારા વાણ રણુજા જ જાય છે. રણુદા જાય છે? હા. તો મને લેતા જાઓ, મારે આવું. ઓલા ફેર હતા ઈ તમે નથી ને? હા, ના ના ઓલા ફેર અમને તમારા જેવા છેતરીને વહી ગયા એટલે કહું. ના ના, એ તો બીજા છે. પાકું? હા. કાંઈ વાંધો નહીં, બેસી જાઓ. એ હાલે હાલે ખરવાના વાણ હાલે એ હાકો હાકો ખરવા તમારા વાણ હિલોળા કોને. અમારે લઈ જવાનું જાશે હિલોળ હાલે. જ્યારે હું રણુદાથી જાવા પાટણ જો તારે મને રામા પીરે કીધું તું કે એક તું ધન કમાઈને આય, તારે મારા હાટુ એક સોનાનો ડેરખો લેતો આવજે.
આ ડેરખો રામાપીરને નથી આપવો, આ ડેરખો મારી શેઠાણીને પહેરાવું તો એની ડોકમાં બહુ સારો લાગે. હાલો આજે. હાલો એ હાલે હાલે કરવાના વાણ હિલોળે હાલે છે. હાકો હાકો ખરવા તમારા વાહિલોળા કોને. એ અમાર જાવું રણું જાશે રે હિલોળે હાલે છે. લાવ તારે વાણીઓ જાવા પાટણથી ધન કમાઈને આવી રહેલ છે. તેની સાથે મેં એક નિશાની રૂપ હાર મગાવ્યો હતો, પણ એના મનની અંદર શંકા એવી ઉત્પન્ન થઈ કે આ હાર મારી શેઠાણી પહેરો તો કેવો શોભે, રામદેવજીને આપવો નથી. આવી એના મનની અંદર શંકા ઉત્પન્ન થઈ. તો લાવ ત્યારે હું વાણિયાનો વાણ હિલોડે ચડાવું અને આ હાર અદ્રશ્ય કરું. અલા, તમારે કઈ વાણમાં વાંધો થઈ ગયો છે? અરે અમારા તો રાત દિનો ધંધો હે, તમારામાં કઈ ખૂટ નથી ને કાંઈ? ના ના, નકર અમારે આવી રીતે અમારા રાત દિનો ધંધો કોઈ દી કાંઈ નથી થતું. તો તમારી દેવ બેવ ને સમરો. અરે તમારી દેવને સમરો, અમારે તો રાત દિનો ધંધો હે, અમારે કોઈ દી આવી વાણ થતું જ નથી. આ તમને બે હેરાન થયું આવું. હા, જ્યારે હું રણુદાથી દાવા પાટણ જો ત્યારે મને રામાપીરે કીધું તું, હવે તું દાવા પાટણ જા અને જ્યાં તને સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે. અને મારું પદ રાખો ને રામાધણી, અને સ્વર લાખનું તમને કેવળ જણાવું ને તારે બંધાવું ત્રમટણી રામ રામ. અને દરિયામાંથી તમે તારા ને રામાપી દરિયામાંથી ઉગારો રે. આજે મથર દરિયામાં વણના બુધવા લાગ્યા. આજે મધરે દરિયામાં વણલા બુધવા લાગ્યા. મારી વારે આવો રામાપીર, વારે આવો ઇન્દ્રવાપીર, માતા રે દરિયામાં વણના બુધવા લાગ્યા. વારે આવો રામા પીર, વારે આવો હિંદવા પીર, મધરે દરિયામાં વણલા બુધવા લાગ્યા. હે વાણીઓ પડે છે પોકાર, વાણીઓ પડે છે પોકાર, માતા હે દરિયામાં વણલા બુધવા લાગ્યા. વાણીઓ કરે છે પોકાર, વારે આવો રામા પીર, મધરે દરિયે રે વણલા ડૂબવા લાગ્યા. સમુદ્રની અંદર વાણીઓ પુકાર કરી રહ્યો છે, તેનો વાણ ડૂબવાની તૈયારીમાં છે. તેની ભૂલ છે, એને શંકાના કારણથી એને આ સંકટ ભોગવવું પડ્યું. પણ ત્યારે મને યાદ કર્યો છે, તો લાવ તેના વાણને હું ચાલુ કરું અને બુડવામાંથી તારી લઉં. એટલે હવે હરખું આવી જો. આવી ગયું ને? હા, નકર ભલામણા તો અમને ડૂબાડે જ બધાને. હાલવા દો તો એનો અર્થ થઈ ગયો. એ હાલે હાલે કરવાના વાણ હિલોળે હાલે છે. હાકો હાકો ખળવા તમારા વાહિલોળા કોને. એ અમાર જાવું રણું જાશે રે હિલોળે હાલે છે. ભાઈ આવી ગયું
સ્ટેશન હા આવી ગયું પણ ભાડું દઈને જજો. ભાડું તો દેવું જ જોઈએ ને, એ તો એમાં કઈ હાલે નહીં. એટલે ભાડું આપ્યું મારે તને ભેગો પાર્ટનરમાં જ નથી રાખવો. અરે શેઠજી તમે ધન કમાઈને વિયાયા માટે શેઠાણી આજે હું ધન કમાઈ અને આવી ગયો છો હવે. અરે શેઠજી કેટલુંક ધન કમાણા અરે હારામ હારું ધન કમાણો. અને મારા હાટુ મેં લેરખો બગાડ લાયક નો લાયા હા એ તો લાયો તો. લાયા હો હા આમાં મૂક્યો. તો સારું લ્યો. આજ રામ દેવે જોને આવી ચાલિયા રે ચાલ્યા નગરની મોડાળ ચાલ્યા નગરની મોડાળ રામ દેવે જોને આ ચાલિયા રે. અરે શીખ્યાઓ તું જાવા પાટણ ગયો તો ધન કમાઈને આવતો રહ્યો. હા પ્રભુ હું આવતો રહ્યો. મેં તારી વારે એક મેં સોનાનો બેરખો મગાવ્યો તો લાવ્યો મારા માટે. અરે પ્રભુ એ તો હાવ ભૂલી જવાનો. તું શા માટે જૂઠું બોલે છે? હા પ્રભુ. અને જૂઠું બોલીમાં જે આ આર કે બીજો આજે આટલો ગુનો રે તારો માફે કરો આવી નો રે કરતો ભૂલ આવી નો રે કરતો ભૂલ આટલો ગુનો રે તારો માફે કરો. એ શીખ્યા હવે આવી કદી ભૂલ કરીશ નહીં અને જૂઠું બોલીશ નહીં. હજી તારા મનની અંદર એક શંકા રહેલી છે કે ખૂબ ધન અને દ્રવ્ય કમાણો છો તો આજ પોકણ ગોટ છોડી અને બીજાને ઘરમાં ચાલ્યો જાઓ. તો એ મનની શંકાને તો દૂર કરજે તો જરૂર સુખેથી તારું આંકણે બધી સંપત્તિ મળી રહેશે ને તે તારી સંપત્તિનો જરૂર નાશ થશે. બહુ સારું. સ્વર્ગાસન કાબા કમસ્થાન જરિયા કાજામાં જામુ રાજાને ઘણી ખમ્મા. કેડે કટારી અંગ જમ પેડો રે કેડે કટારી અંગ જમ પેડો હાથમાં સિહોરી તલવા હાથમાં સિહોરી તલવા કાને ચુંદળ માથે દરિયો મૂંગ કાને ચુંદળ માથે દરિયો મૂંગ. જામુ છે ની અંદર આજે જામુ શહેરની અંદર આજે પ્રધાન વિના કેવો સુનકાર દેખાય છે. તો લાવ આજે હું મારા પ્રધાનને બોલાવું. આજે રાજા તે બોલાવે પ્રધાન આવજો રે. રાજા રે બોલાવે પ્રધાન આવજો રે. આવજો રાજા ને દરબાર આવજો રાજા ને દરબાર રાજા રે બોલાવે પ્રધાન આવજો રે. આજે રાજા નાર બોલાયા પ્રધાન આવ્યા રે. આવ્યા રાજા ને દરબાર રાજમાં થોડે પડ્યા મારા
મહારાજા કેમ પ્રધાનજી બોલો મહારાજા આપણી જામુ શહેરની અંદર આજે કેવી રીતે ચાલે છે? અરે મહારાજા આજે કહેવતમાં કીધું છે કે જેનો રાજા સુખી હોય તેની પ્રજા સુખી હોય. બરાબર છે પ્રધાનજી. તો મહારાજા આપણા જામુ શહેરની અંદર કોઈ પણ દુખી નથી. બરોબર છે પ્રધાનજી. આપણા જામુ શહેરની અંદર કોઈ પ્રજાજનો દુખી ન હોવા જોઈએ. કોઈ પણ દુખી નથી મહારાજા, સર્વે સુખ શાંતિ છે. તો પ્રધાનજી આજે આપણી જામુ શહેરની અંદર આજે આપણી રજા સિવાય કોઈ રાજની અંદર કોઈ પ્રવેશ ન કરી શકે. બહુ સારું મહારાજા, એ જવાબદારી મારી છે. તો ખાસ ધ્યાન રાખજો. બહુ સારું. ઝાલાવાડી થઈ અમે કાઠિયાવાડી થઈ રાખો તોર નકે ઝાલવાડી દઈ. ઝાલાવાડી થઈ અમે કાઠિયાવાડી થઈ રાખો તોર નકે ઝાલવાડી દઈ. એટલે ભાઈ રત્ના બોલો ભાઈ. હવે મારામાં રાજા પાસે જવું જોઈશે આપણે. રાજા ભાઈ તો જવું જ છે ને. હવે હા. ઢોરા આપણે ત્રણ ઢોરા હા તરસ્યા મરે છે. જો કદાચ છે ને સરોવર બરોબર ગાળ દે ઘાસ માસ આપે તો પીડ્યા રહી. હા મારે નકે તો વયું બસ. જ જવું. હા? મારે તો ને વયું જ જવું. જોવન જાતો વંડેલી કોઈ છે? હા પૂછતો. લે છે કોઈ? હા ગોવાતીભાઈ છે, બોલો. મહારાજાને મળવું છે અમારે. પૂછવું પડે. હા તો પૂછતા હું. અરે મહારાજા કેમ પ્રધાનજી? આજે રેખાભાઈ તમને મળવા માંગે છે. હો રેખાભાઈ આજે રાજાને મળવા માંગે છે. હા તો પ્રધાનજી એને મહાન સહિત રાજની અંદર પધારો. પધારો. રાજ્યની અંદર દરબાર ભરેલો જ છે. અરે પધારો પધારો રેખાભાઈ, કોઈ દિવસ નહીં. અને આજે રાજની અંદર તમારે શું કામ પડ્યું છે? અરે મહારાજા એક જ કામ છે. અમારા માલ ઢોર તરસ્યા રહે અને કદાચ છે ને જો આ જામુ શહેરના અંદર તળાવ ગાળી દો તો મેં પીડ્યા રહીને ઝાલાવાડી વ્યા જઈ. અરે રેખાભાઈ આવું ન બોલો, કારણ જામુ શહેરની અંદર અમે એક તમને સુંદર મજાનું સરોવર બનાવશું. અને હું ને પ્રધાન એ જ વિચાર કરતા હતા કે આપણા જામુ શહેરની અંદર એક જ સરોવર નથી. કેમ પ્રધાનજી? બરોબર છે મહારાજા. રેખાભાઈ તમને જરૂર સરોવર બનાવી દેજો. બરાબર અને છે. કોઈ રાજની અંદર તમારે જવાની જરૂર નથી. આ જામુ શહેરની અંદર રહ્યો. બરાબર છે. તો કેમ પ્રધાનજી? બોલો મહારાજા. આપણે જામુ શહેરની અંદર એક સુંદર મજાનું સરોવર બનાવવાનું છે. બરોબર છે. તો આજે મધુરભાઈને બોલાવો. આપણા જામુ શહેરની અંદર સુંદર મજાનું સરોવર બનાવે છે. બરોબર છે મહારાજા. આજે પરસ્થાન બોલાવે મજૂરભાઈ આવજો રે. આવો તમે રાજાને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર ધન બોલાવે મજૂરભાઈ આવજો રે. આજે પરધાન બોલાવે મનુભાઈ આવ્યા રે. આવ્યા રાજને દરબાર રાજમાં સુરે પડ્યા કામ પર ધન બોલાવે મજૂરભાઈ આવ્યા રે. અરે પ્રધાનજી શું અમારા કામ પડ્યા છે? આજે જામુ રાજા બોલાવે છે. અરે મહારાજા શું અમારા કામ પડ્યા છે? પધારો પધારો મજૂર ભાઈઓ, આજે તમારું એક કામ પડ્યું છે. જામુ શહેરની અંદર આજે જામુ શહેરની અંદર એક સુંદર મજાનું તમારે સરોવર બનાવવાનું છે. તો તમે શું કહો છો? અરે અમે તો બનાવી જ દેવી ને. તો પ્રધાનજી બોલો મહારાજા. ચાલો આપણે સરોવરની જગ્યા બતાવી. ત્યાં આપણે સુંદર મજાનું સરોવર બનાવવાનું છે. બરોબર છે મહારાજા. અરે મજૂર ભાઈઓ, આ સારામાં સારી જગ્યા છે. ત્યાં સુંદર મજાનું તમારે સરોવર બનાવવાનું છે. બહુ સારું. બહુ સારું. શું બહુ સારું? સ્વાકડીએ લેશું શું આપણે? એ તો નક્કી કરવું પડે ને. તમે કીધું બનાવી દઈશું. એમ તો પેલા નક્કી નહીં કર્યું હોય તમે. હા પછી નક્કી થાય લે હંધુય. આ કને પ્રધાન છે ને અરે મંત્રી લઈશું. પણ શું લેવાનું આપણે? લેશું શું? તમે નક્કી કરો મારા કરતા તમે અરે સોપડી મજૂર વધારે ભાઈઓ, ગાળી. શા માટે આવી જીદ કરો છો? તમને થાતી મજૂરી આપી દઈશું અને કહો તમારે શું મજૂરી